નસવાડી તાલુકાના નલિયાબારી ગામે અને ખોખરા લાકરી ગામ છે ત્યાંથી 2 દિવસ અગાઉ ખૂબ જ હચમચાવી તસવીર સામે આવેલી છે। મહિલાને ઝોલીમાં નાખીને દવાખાને લઈ જવામાં આવે છે અને આ કોઈ પહેલી ઘટના નથી। આ તો સોશિયલ મીડિયામાં જેમ જેમ વિડીયો સામે આવે છે એમ આ લોકો ખબર પડે છે લોકોને, નહીં તો અહીંના દિવસના 2-3 બનાવો દરરોજના બનતા હોય છે। ત્યારે સરકાર માટે ખૂબ શર્મજનક બાબત છે, ખૂબ ગંભીર બાબત છે। સરકાર વિકાસના ખૂબ મોટા દાવા કરે છે, રથો લઈને ગામડે ગામડે ફરે છે, વિકાસ કરીએ છીએ, પરંતુ નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ વિસ્તાર નલિયાબાર હોય કે ખોખરા લાકરી ગામ છે એમાં આજ દિન સુધી આઝાદીના આટલા વર્ષ વીતી ગયા છતાં પણ આજે વિકાસ પહોંચેલો નથી। ત્યારે મહિલાને ઝોલીમાં નાખીને લઈ આવવી પડે છે। ત્યારે સરકાર ભાજપની છે, પ્રશાસન એમનું, તંત્ર એમનું છે। જિલ્લાના પ્રમુખ બેન શ્રી મલકાબેન પટેલ પણ મહિલા છે, કલેક્ટર ગાર્ગીબેન જૈન એ પણ મહિલા છે। તો મહિલા તરીકે એક સ્ત્રીની વેદના સમજી શકે અને વહેલી તકે આ રોડ રસ્તા બનાવી આપે એવી અમે આગેવાન તરીકે સરકાર પાસે અને તંત્ર પાસે માંગણી અને લાગણી રાખીએ છીએ। મહિલાને જે દિવસે અમે મુલાકાત કરી મહિલાની, તો મહિલા એટલી ચીસો પાડી રહેલી હતી કે એ મહિલા જ એની વેદના સમજી શકે છે, આપણે એની કલ્પના ના કરી શકીએ। ત્યારે સરકાર માટે કોઈ અણબનાવ બની જશે તો ખૂબ મોટો ગંભીર પ્રશ્ન અહીંયા ઊભો થશે। એટલે સરકાર પાસે અમે આશાની અપેક્ષા રાખીએ છીએ વહેલી તકે રોડ રસ્તા મંજૂર થાય અને ગઢબોરિયા CSC ખાતે એમ્બ્યુલન્સો 2 ધૂળ ખાતી ગઈકાલે અમે જાણવા મળેલું છે। તો અહીંયા 2 એમ્બ્યુલન્સો પડી છતાં પણ ફાળવવામાં નથી આવેલી, ખાતમુહૂર્ત કરવામાં નથી આવેલું। તો ક્યાંક ને ક્યાંક સરકારને આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવામાં કોઈ જ રસ નથી એવું અમને સ્પષ્ટપણે લાગી રહેલું છે। ત્યારે અમે આગેવાન તરીકે સમાજના દીકરાના નાતે સરકાર પાસે, તંત્ર પાસે અમે આશા વ્યક્ત કરી છે વહેલી તકે રોડ રસ્તા અને એમ્બ્યુલન્સો અને જે આરોગ્યની સુવિધા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એવી માંગણી કરીએ છીએ સરકાર પાસે।